સિહોરમાં આવેલ માધવનગર 3માં રહેતા રહીશોના ઘરમાં ગટરના પાણી ઘૂસ્યા. નગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. બાબા તમને અત્યારે એમ કીધું મેં તમને 20 નાખવાના કીધા. મારું નામ અસલમ મકવાણા. અમે માધવનગર વોર્ડ નંબર 5 રહીએ છીએ. અહીંયા અવારનવાર ગટર ઉભરાવાની ફરિયાદો, સ્ટ્રીટ લાઇટની ફરિયાદો, આ પાણી ભરાવાની ફરિયાદો અને અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાને ધરતું નથી. ગટર ઉભરા, ઘરની અંદર ગટરો કરી જાય છે. છોકરા માંદા પડે છે. ઘરે ઘરે છોકરાને મોટા ડેન્ગ્યુ મલેરિયાના કેસ આવે છે. અમારે કોઈ ધ્યાન ધરતું નથી નગરપાલિકામાં. નગરપાલિકામાં તમે ફરિયાદ કરી તો નગરપાલિકા તરફ તમને શું જવાબ મળ્યો? અમે ઓનલાઈન ફરિયાદ કરીને ફરિયાદ 2 દિવસમાં ક્લોઝ કરી નાખે છે. ઈ નગરમાં ફરિયાદ કરીએ તો ફરિયાદ સીધી ક્લોઝ થઈ જાય. 2 દિવસ ઓટો ક્લોઝ થઈ જાય છે. 5 દિવસથી ફરિયાદ અને 5 દિવસથી ફોન કરીએ છીએ. આજ આવીને કાલ આવીને બપોરે આવીને એમ કરીને ગટર તો ઘરમાં કરી ગઈ છે. બધું પાણી પાછું મારે રિવર. તમારા કોઈ બાળકો માંદા પડ્યા હોય કે એવું કઈ ઘટના? કોઈને ઘરે માંદગી? બધાને ઘરે માંદગી છે. અત્યારે બાળકો માંદા પડે છે. તમે નગરપાલિકા રૂબરૂ જઈને રજૂઆત કરીએ કે વાર? હા, ગયા તા ને. ત્યાં કોને નળના પ્રશ્ન છે. નળ બરાબર નથી આવતા, પ્રેશરથી નથી આવતા, સ્ટ્રીટ લાઇટના ઠેકાણા નથી, રોડના ઠેકાણા નથી. જગ્યા પાણી ભરે. જો રોડ જો તમે હાલવા જેવી પોઝિશન નથી. ત્યાંથી તમને શું જવાબ મળે છે? આવશું, હમણાં કરી નાખો. આજે આવીને કાલ આવીને બપોરે આવીને અમારા કોર્પોરેટરને વારંવાર ફોન કરવા છતાં એ એમ કે હાલો આજે અમે અવશ્ય આવી જઈશું ને આજે કાલે આવી. અહીંયા ગટર અહીંયા લગી છે. ગટર લાઈને અમારા બધા વ્યવસ્થા કઈ છે જ નહીં. આ બધી ગટરો છે ને અહીંથી લઈ જોડેલી છે બધી. ટાઈમ ટુ ટાઈમ તમારી પાસે વેરા વસૂલવામાં આવે છે? હા, એ તો ટાઈમ ટુ ટાઈમ આવી જાય ને પહોંચ લઈને બરાબર લઈ જાવ લઈ જ જાય છે. વેરો ભરવા છતાં તમારા કોઈ કામ થતા નથી? હા, વેરો ભરવા છતાં નથી. પાણી ટાઈમે આવતું નથી. ગટરની વ્યવસ્થા બરાબર નથી. સ્ટ્રીટ લાઇટની નથી. રોડની વ્યવસ્થા, કોઈ જાતની વ્યવસ્થા નથી અમારા. આજ 5મો દિવસ છે. છોકરાઓને કોઈ બહાર નથી નીકળવા દીધા. બોલો, બહાર અંદર ઘરમાં રાખવી છે. વારંવાર ફરિયાદ કરો તો કોઈ નિરાકરણ. સવારે 7:30 આવશે, પછી એમ કે 2 વાગે આવશે, પછી એમ કે 2 વાગ્યા કીધું તો આજે 2 વાગ્યા નથી એ લોકોના. 5 વાગે ફોન કરવી તો એમ કે સમય પૂરો થઈ ગયો, આવતીકાલે સવારે આવશે.